હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. તો આજનો આપણો ટૉપિક છે નાઉન. ધીસ ઇઝ અ ગ્રામર ટૉપિક. હવે આપણે ઓલમોસ્ટ બધા જ વોકેબ્સ પૂરા થઈ ગયા છે. ક્યારેક એકાદ બે વિડીયો આવી જશે કે વર્ડ્સ રિલેટેડ ટુ ફોબિયા, ફાયર્સ ને બધું. સો લેટ્સ સ્ટાર્ટ અવર વિડીયો. વોટ ઇઝ અ નાઉન? નાઉન એટલે શું? નાઉનને આપણે ગુજરાતીમાં કહીશું સંજ્ઞા અથવા તો નામ. ઇન્ડિયા ઇઝ ધ બિગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. ઓનેસ્ટ ઇઝ ધ બેસ્ટ પોલિસી. આમાં જે હાઇલાઇટેડ વર્ડ છે ને એ બધા નાઉન છે. તો નાઉન ઇઝ ડિફાઇન્ડ એઝ અ નેમ ઓફ પર્સન, પ્લેસ, થિંગ ઓર અ ક્વોલિટી. નાઉન એ કોઈ પણ જગ્યા, માણસ, વસ્તુ કે ક્વોલિટી દર્શાવે. બાય આસ્કિંગ ક્વેશ્ચન વોટ, હુ એન્ડ વેર વી ગેટ નાઉન. એટલે કે વોટ, હુ અને વેર આ ત્રણથી જ્યારે ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે આપણને નાઉન મળે આન્સરના રૂપમાં. જનરલી વર્ડ ફોલોડ બાય આર્ટિકલ એ એન્ડ ધ ઇઝ યુઝવલી અ નાઉન. એટલે આ ત્રણ આર્ટિકલ પછી જે વસ્તુ આવે એને આપણે નાઉન કહીશું. ટાઈપ્સ ઓફ નાઉન્સ. તો ઘણા બધા ટાઈપ્સ હોય. એક છે કોન્ક્રીટ નાઉન, એટલે કે જેને આપણે ફિઝિકલી ટચ કરી શકીએ. કાવ, રિવર, બોય, ગર્લ આ બધું. ત્યારબાદ છે એબ્સ્ટ્રેક્ટ નાઉન, એટલે કે જેનું ફિઝિકલમાં અસ્તિત્વ જ નથી. લાઈક લવ, બ્યુટી, એંગર જે આપણા ભાવ હોય એ. ત્યારબાદ છે કાઉન્ટેબલ નાઉન્સ, લાઈક કાઉ, ટેબલ, રિવર કે જેને આપણે ગણી શકીએ. ત્યારબાદ છે નોન કાઉન્ટેબલ નાઉન્સ, મીન્સ મર્સી, લવ, બ્રેવરી કે જેને આપણે ગણી ના શકીએ. જનરલી ધેર આર 5 ટાઈપ્સ ઓફ નાઉન: પ્રોપર નાઉન, કોમન નાઉન, મટીરિયલ નાઉન, કલેક્ટિવ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન. પ્રોપર નાઉન આપણે ગુજરાતીમાં કહીશું વ્યક્તિવાચક નામ, કોમન નાઉન એટલે જાતિવાચક, મટીરિયલ નાઉન એટલે પદાર્થવાચક, કલેક્ટિવ એટલે સમૂહવાચક અને એબ્સ્ટ્રેક્ટ એટલે ભાવવાચક. પ્રોપર નાઉન એટલે વ્યક્તિવાચક નામ. ઇટ સ્ટેન્ડ્સ ફોર ધ નેમ ઓફ અ પર્ટિક્યુલર પર્સન, પ્લેસ ઓર અ થિંગ. એટલે કે કોઈ એક ચોક્કસ માણસ, જગ્યા કે વસ્તુનો નિર્દેશ કરે. સ્ટાર્ટ્સ વિથ અ કેપિટલ લેટર. હંમેશા કેપિટલ લેટરથી એની શરૂઆત થાય અને ઓલવેઝ સિંગ્યુલર હોય. પ્લુરલ સાથે પ્રોપર નાઉન ના હોય. પ્રોપર નાઉન ઓલવેઝ સિંગ્યુલર ફોર્મમાં હશે. અને નો આર્ટિકલ બિફોર ઇટ, બટ ડ્યુરિંગ કમ્પેરિઝન ધ વિલ કમ બિફોર. જનરલી કોઈ આર્ટિકલ નથી યુઝ થતો પ્રોપર નાઉનની આગળ, પણ જ્યારે કમ્પેરિઝન કરવાની વાત આવે ત્યારે આગળ ધ યુઝ થાય છે. અને એક્ઝામ્પલમાં આપણે જોઈએ કે ગાંધીનગર, ઇન્ડિયા, શિલ્પા એક્સેટ્રા. સેકન્ડ ઇઝ અ કોમન નાઉન, એટલે કે જાતિવાચક નામ. ઇટ સ્ટેન્ડ્સ ફોર ધ ક્લાસ ઓફ પર્સન, પ્લેસ ઓર અ થિંગ. આખા સમૂહનો નિર્દેશ કરે અને એ સિંગ્યુલર અને પ્લુરલ બંને ફોર્મમાં યુઝ થાય. અને એની આર્ટિકલ ઇઝ યુઝડ બિફોર ઇટ. કોમન નાઉનની આગળ કોઈ બી આર્ટિકલ યુઝ થઈ શકે. લાઈક રિવર, ગર્લ, ટ્રી, હોર્સ, ડોગ આ બધા કોમન નાઉનના એક્ઝામ્પલ છે. ટ્રી એટલે આખા ટ્રીનો સમૂહ, કોઈ એક સ્પેસિફિક ટ્રી નહીં. ગર્લ એટલે આખા ગર્લનું સમૂહ, કોઈ એક સ્પેસિફિક ગર્લનું નથી કીધું. જ્યારે આપણે કોઈ ગર્લનું નામ કીધું હોય તો એ પ્રોપર આવી જાય. સો ધ નેક્સ્ટ ઇઝ મટીરિયલ નાઉન. મટીરિયલ નાઉન એટલે પદાર્થવાચક નામ. ઇટ સ્ટેન્ડ્સ ફોર સબસ્ટન્સ ઓર અ મટીરિયલ. ઓનલી ઇન સિંગ્યુલર ફોર્મમાં જ યુઝ થશે. કોઈ બી આર્ટિકલ યુઝ નહીં થાય. જ્યારે કોઈ સ્પેસિફિક વસ્તુની વાત થશે ત્યારે આપણે ધ યુઝ કરીશું. મટીરિયલ નાઉનના એક્ઝામ્પલ જોઈએ તો ગોલ્ડ, કોપર, આયર્ન, વૂલ એક્સેટ્રા. ગોલ્ડ ઇઝ અ પ્રેશિયસ મેટલ. અહીંયા આપણે કોઈ બી આર્ટિકલ યુઝ નથી કર્યો, પણ નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ કે ધ ગોલ્ડ ઇઝ ધ ઇન ધીસ રિંગ ઇઝ અ પ્યોર. એટલે સ્પેસિફિક વાત કરી છે કે આ રિંગમાં જે ગોલ્ડ છે એ પ્યોર છે, ત્યારે આપણે ધ યુઝ કર્યો. ઓકે. નાઉ ફોર્થ વન ઇઝ કલેક્ટિવ નાઉન, એટલે કે સમૂહવાચક નામ. ઇટ સ્ટેન્ડ્સ ફોર ગ્રુપ ઓફ અ પર્સન ઓર અ થિંગ્સ એન્ડ કન્સિડર્ડ ટુ બી અ સિંગલ ગ્રુપ. આ એવા સમૂહની વાત કરવામાં આવે કે જ્યાં ઘણા બધા ભેગા થઈને એક સમૂહ હોય, કે માણસોનું ટોળું જેને કહીએ ને આપણે એ રીતે. જનરલી સિંગ્યુલર ફોર્મમાં હોય, બટ પર્સનલી જ્યારે વાત કરીએ ત્યારે એને આપણે પ્લુરલ ફોર્મમાં કરવાનું હોય. લાઈક ધ જ્યુરી વોઝ અનએનિમસ ઇન ઇટ્સ વર્ડિક્ટ. અહીંયા ખાલી આખા જ્યુરીની વાત કરી છે અને નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ, ધ જ્યુરી વર ડિવાઇડેડ ઇન ધેર વર્ડિક્ટ. પહેલાંમાં જ્યુરી વોઝ હતું ને બીજામાં વર આવ્યું, કેમ કે પહેલાંમાં આખા કોમન સમૂહની વાત થઈ હતી અને બીજામાં આપણે એના મેમ્બર્સની વાત કરી છે કે બધામાં કલેક્ટિવ નાઉન્સમાં આવતા હશે. જ્યારે આખા ગ્રુપની વાત થાય ત્યારે સિંગ્યુલર, પણ જ્યારે મેમ્બરમાં ડિવિઝન થઈ જાય ત્યારે એને પ્લુરલ્સમાં થશે. ત્યારબાદ છે આ લિસ્ટ ઓફ કલેક્ટિવ નાઉન્સ છે. તો ફર્સ્ટ છે અ ક્યુઅર ઓફ એરોઝ, એટલે એરોઝનું જે આખું ગ્રુપ હોય એને ક્યુઅર કહેવાય. રેન્જ ઓફ માઉન્ટેન્સનું આખું ગ્રુપ હોય એને રેન્જ કહેવાય. આ રીતે બધા જ છે જે તમે પોઝ કરીને સ્ક્રીનશોટ લઈને જોઈ લેજો. આમાં જે હાર્ડ છે એ મેં કવર કરેલા છે. એકદમ ઇઝી છે કે ધ ક્રાઉડ ઓફ પીપલ જે બધાને આવડતું છે એ બધા મેં નથી લીધા. નાઉ નેક્સ્ટ ઇઝ એબ્સ્ટ્રેક્ટ નાઉન, એટલે કે ભાવવાચક નામ.
ઇટ ઇઝ નેમ ઓફ ધ થિંગ ઓર અ ક્વોલિટી ડેટ વી કાન્ટ સી ઓર ટચ ધેમ બટ ફીલ ધેમ. એવા વસ્તુઓ કે ક્વોલિટીઝ કે જેને આપણે ટચ નથી કરી શકતા યા તો જોઈ નથી શકતા બટ ફીલ કરી શકીએ છીએ. ઓલવેઝ નોન કાઉન્ટેબલ એન્ડ સિંગ્યુલર ફોર્મમાં હોય. જનરલી કોઈ આર્ટિકલ યુઝ ના થઈ શકે બટ વેન ઇટ ઇઝ ટોક અબાઉટ પ્રોપર પર્સન્સ ક્વોલિટી ધેન ધ વિલ કમ. જ્યારે કોઈ ચોક્કસ માણસના ક્વોલિટીની વાત આવે ત્યારે ધ આવશે. એબ્સ્ટ્રેક્ટ નાઉનના એક્ઝામ્પલ જોઈએ. મર્સી, ઓનેસ્ટી, એંગર, સોરો, હેપીનેસ, લવ આ બધા આવે. એના પછીનું એક્ઝામ્પલ જુઓ. આઈ પ્રેસ ધ ઓનેસ્ટી ઓફ ધ બોય. અહીંયા આપણે કોઈ બોયના ઓનેસ્ટીની વાત કરી છે ત્યારે આપણે એને ધ યુઝ કરીશું, બાકી ના આવે. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ નંબર ઓફ નાઉન્સ. નંબર ઓફ નાઉન્સ એટલે સિંગ્યુલર પ્લુરલ, જે આપણે બહુ નાના હતા ત્યારે ભણી ગયા. સો ક્વિક રિવિઝન કરી લઈએ કે સિંગ્યુલરમાંથી પ્લુરલ ક્યારે થાય. જે કોઈ બી નાઉન છે એના પાછળ એસ કે ઈએસ લાગે એટલે સિંગ્યુલર નાઉન પ્લુરલ બની જાય. લાઈક કાઉ તો કાઉઝ. ત્યારબાદ છે ઇફ ધ નાઉન એન્ડ્સ વિથ. જો નાઉનમાં છેલ્લો અક્ષર એસ, એસએચ, સીએચ, ડબલ એસ, એક્સ કે ઈએસ હોય તો નાઉનની પાછળ ઈએસ લાગી જાય એટલે સિંગ્યુલરમાંથી પ્લુરલ બની જાય. ત્યારબાદ છે જો સીએચનું પ્રોનાઉન્સિએશન ક થતું હોય તો આપણે એને એસ જ લગાડશું. લાઈક મોનાર્ક તો મોનાર્ક્સ. ઉપર આપણે જોયું કે સીએચનું ઈએસ થઈ જતું હતું બટ અહીંયા સીએચને આપણે ક તરીકે વાંચતા હોય તો જનરલ એસ જ લાગશે. ત્યારબાદ જો નાઉનમાં પાછળ વાય હોય અને એની આગળ કોન્સોનન્ટ હોય, લાઈક બેબીમાં આગળ બી આવે વાયની પહેલાં, તો પછી એનું આઈઈએસ થઈ જશે. બટ વાયની પાછળ વોવલ હોય, લાઈક ટોયસ, તો વાયની પાછળ ઓ છે જે AEIOU વોવલમાંથી એક છે, એની પાછળ જનરલ ખાલી એસ જ લાગશે. ત્યારબાદ જો એફ કે એફઈ હોય તો એનું VES થશે. વાઇફ, નાઇફ આ બધા હોય. અને મોસ્ટ ઓફ વર્ડ એન્ડ વિથ ઓ. જો વર્ડનું એન્ડિંગ ઓથી થાય તો ES લાગશે. બટ ઓની પહેલાં સ્વર હોય તો આપણે જનરલ એસ જ લગાવીશું, બાકી ES, અને સ્વર હોય તો એસ. અને વોવલ્સ ચેન્જ કરીને બી થાય, લાઈક ફૂટ તો ફિટ એ રીતે. અને પછી ઘણા બધા વર્ડ્સ એવા છે કે જેનું પ્લુરલ કરવા માટે આપણે પાછળ EN લગાવવાનું હોય, લાઈક ચાઇલ્ડ તો ચિલ્ડ્રન એ રીતે. તો આ હતું આપણું સિંગ્યુલર એન્ડ પ્લુરલનું ક્વિક રિવિઝન. નાઉન એન્ડ જેન્ડર. તો જેન્ડર મેસ્ક્યુલાઇનમાંથી ફેમિનાઇન કઈ રીતે કરવું? તો ઘણા બધામાં એવું હોય કે સ્પેલિંગ આખા ચેન્જ થઈ જતા હોય, લાઈક ફાધર, મધર, બ્રધર, સિસ્ટર. પછી બાય એડિંગ ESS. મેસ્ક્યુલાઇન જે વર્ડ છે એમાં ESS કરવાથી ફેમિનાઇન વર્ડ બને. ઓથર તો ઓથરેસ. પછી વોવલ ડ્રોપ કરીને ESS. એક્ટર તો એક્ટ્રેસ. ત્યારબાદ નાઉન યુઝડ ઇન મેસ્ક્યુલાઇન, કે જે વર્ડ્સ હોય કે જેના એકદમ આમ કહેવાય ને હાર્ડ, તીવ્રતા એવું દર્શાવતું હોય ને એકદમ કઠોર, એ બધા મેસ્ક્યુલાઇન હોય. સમર, વિન્ટર, સન એ બધું. અને જે વર્ડ્સ બ્યુટી બતાવતું હોય, સૌંદર્ય એકદમ આમ નરમ હોય ને એ બધા ફેમિનાઇન જેન્ડર માટે આવે. અર્થ, પૃથ્વી તો કેવી, કન્ટ્રી, નેચર આ બધા આપણે ઇંગ્લિશમાં ફેમિનાઇન વર્ડ્સ ગણીશું. ત્યારબાદ છે અમુક એવા વર્ડ્સ છે જે કોમન જેન્ડરમાં આવતા હોય. ઘણા એવા કોમન જેન્ડર છે લાઈક ડૉક્ટર, સ્ટુડન્ટ, ટીચર, જજ, કે જેના ઉપરથી આપણે જેન્ડર જજ ના કરી શકીએ વેધર ઇટ ઇઝ અ હી ઓર અ શી. સો ધેટ્સ ઇટ ફોર ટુડે. થેન્ક યુ ગાઈઝ. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દેજો, અને આવા જ અવનવા ટૉપિક જાણવા માટે અમારા જોડે જોડાઈ રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ગાઈઝ.